हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અરિથમેટિક પ્રોગ્રેશન। આગળના વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય 5.1 અને સ્વાધ્યાય 5.2 ના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ગયા। હવે આપણે કરવાના છે સ્વાધ્યાય 5.3 નું સોલ્યુશન। તો એમાં જે સૂત્ર ફરી રિપીટ થાય છે એ સૂત્ર અહીંયા આપણે લખી દઈએ, એના પર જ આખું સ્વાધ્યાય છે। તો SN બરાબર એટલે કે n પદોનો સરવાળો बराबर n ना छेद में 2 काउंस में 2a प्लस n माइनस 1 इंटू डी। આપણું an सूत्र હતું a प्लस n माइनस 1 इंटू डी खाली, અને sn છે n ના છેદ में 2 2a प्लस n माइनस 1 इंटू डी। sn માટે બીજું સૂત્ર છે n ના છેદ में 2 a વત્તા l। l એટલે કે an આપણું nમું પદ। જ્યારે આપણી પાસે છેલ્લું પદ હોય અને એ પદોના સરવાળા માંગેલા હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું, અને જ્યારે આપણી પાસે છેલ્લું પદ ન હોય પરંતુ 10 પદોનો સરવાળો 15 પદોનો સરવાળો આ રીતે કીધું હોય, પણ 15મું પદ 10મું પદ આપણી પાસે ન હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું છે। ત્યારે આપણી પાસે ડી હોવો જરૂરી છે। અહીંયા ડી ન હોય તો પણ આપણે આ છેલ્લું પદ આપેલું હોય તો આ સૂત્ર દ્વારા આપણે સરવાળો કરી શકીએ। અહીંયા છેલ્લું પદ ન હોય પણ ડી હોવો જોઈએ તો આપણે સરવાળો કરી શકીએ। આ સૂત્ર ખાસ ગોખી કાઢવાના છે। એ સૂત્ર વગર આ સ્વાધ્યાયમાં તમે એક પણ દાખલો ગણી શકો નહીં। હવે પ્રથમ n ધન પૂર્ણાંકનો સરવાળા માટેનું સૂત્ર છે SN। એ પ્રથમ n ધન પૂર્ણાંક એટલે આપણે 1 2 3 4 આપણી પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી। તો એમાં આપણે જેટલા પદોનો સરવાળો કરવો હોય તેટલા પદોનો અહીંયા n તેટલી સંખ્યા મૂકીને કરી શકીએ। n વત્તા 1 છેદમાં 2, n ગુણ્યા n વત્તા 1 છેદમાં 2। હવે an બરાબર એટલે કે આપણી પાસે nમું પદ આપણે શોધવું છે અને n પદોનો સરવાળો આપેલો છે અને એની આગળના પદોના પણ સરવાળા આપેલા છે। તો nમું પદ શોધી શકીએ। an બરાબર sn માઇનસ sn માઇનસ 1, જ્યાં n ઇઝ ગ્રેટર દેન 1। જ્યારે પ્રશ્ન આવશે કરવાના દાખલો સોલ્યુશન ત્યારે આપણને આ સૂત્રની સમજણ આવી જશે। હવે છે સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન 1, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળા શોધો। આપણને 4 સમાંતર શ્રેણી આપેલી છે। 4 પહેલા પ્રશ્નની અંદર આપણી પાસે 4 પ્રશ્નો છે પેટા પ્રશ્નો, તેની અંદર આપણે માંગ્યા પ્રમાણેના સરવાળા શોધવાના છે। તો આપણો પહેલો પ્રશ્ન છે, આપણી શ્રેણી છે 2 7 12, તે ક્યાં સુધી? 10 પદ સુધી। આ 3 પદ આપેલા છે, આગળ જતાં 10 પદ બીજા લેવાના છે અને એનો સરવાળો તો આપણે સૂત્ર દ્વારા કરવાનું છે। a બરાબર 2 પહેલું પદ, d બરાબર 7 ઓછા 2 એટલે કે પાછળના પદમાંથી આગળના પદની બાદ બાકી બરાબર 7 માંથી 2 5, n 10 કેમ કે 10 પદ સુધીના સરવાળા આપણે કરવાના છે, અને sn એટલે s10 10 પદોના સરવાળા શોધવાના છે। sn બરાબર સૂત્ર મૂકી દઈએ। sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। s10 બરાબર એની કિંમત 10 મૂકી દેવાની એટલે અહીંયા પણ 10 છેદમાં 2 2a એની કિંમત છે આપણી 2 પ્લસ n માઇનસ 1 એટલે 10 ઓછા 1 અને ડીની કિંમત છે આપણી 5 એ મૂકવાના બરાબર 2 પચામ 10 એટલે 5 કૌંસમાં 2 દૂ 4 વત્તા 10 માંથી 1 9 9 પચામ 45 બરાબર 5 કૌંસમાં 45 ને 4 49 ગુણ્યા 5 એટલે જવાબ આવે છે આપણો 245। 9 પચામ 45 5 વડી 4 5 21 ને 4 24 માટે s10 બરાબર 245। પ્રશ્ન 1નો બીજો પ્રશ્ન, શ્રેણી છે આપણી ઋણ 37 ઋણ 33 ઋણ 29, તે ક્યાં સુધી? 12 પદ સુધી। પ્રથમ પદ a બરાબર ઋણ 37, d બરાબર પાછળના પદમાંથી આગળની બાદ બાકી ઋણ 33 ઓછા ઋણ 37। આ ઋણ 37 પહેલું પદ છે અને વચ્ચે બાદબાકીનું ઋણ તો મૂકવાનું જ, એટલે ઋણ 33 ઓછા ઋણ 37 ઓછા ઓછા વત્તા થઈ જાય વચ્ચે, એટલે ઋણ 33 વત્તા 37। બહાર પણ ઋણ હોય કૌંસમાં પણ ઋણ હોય તો એને ધન કરી દેવાનું। હવે 37 ધન છે, 33 ઋણ છે એટલે બાદબાકી 37 માંથી 33 છે એટલે 4 મોટી સંખ્યા ધન એટલે ધન 4, એટલે ડી આપણને મળે છે 4। n છે 12 કેમ કે 12 પદ સુધી આપણે જવાનું છે, અને sn એટલે કે 12 પદોનો સરવાળો આપણે ફાઇન્ડ કરવાનો છે। સૂત્ર મૂકી દઈએ। sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। દરેક પ્રશ્નમાં આપણે સૂત્ર મૂકતું જવાનું જેથી કરીને આપણને સૂત્ર પણ પાકું થઈ જાય અને એમાં કિંમત મૂકવાની પણ સરળતા રહે। n 12 કેમ કે 12 પદોના સરવાળા s12 બરાબર 12 ના છેદમાં 2 2a
2 કૌંસમાં એની કિંમત ઋણ 37 વત્તા n ઓછા 1 એટલે કે 12 ઓછા 1, એની કિંમત 12 મૂકે તો 12 ઓછા 1 એટલે 11 અને ડીની કિંમત આપણે મૂકવાની છે 4 બરાબર 2 છંગ 12 એટલે 6 કૌંસમાં 37 74 એક ઋણ એક ધન એટલે ઋણ ગુણાકાર વત્તા 11 છકુ 44, 74 ઋણ છે 44 ધન છે એટલે બાદબાકી 74માંથી 44 જાય તો 30, મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 30 એટલે 6 ગુણ્યા ઋણ 30 બરાબર 46 18 શૂન્ય ચડાવી દેવાનું એટલે 180 માઇનસ એક ઋણ અને એક ધન હોય ગુણાકાર માટે જવાબ ઋણમાં આવે. માટે આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો બરાબર ઋણ 180. કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો. સૂત્ર આવડે ને સૂત્રમાં એની કિંમત એપ્લાય કરતા આવડે દરેકે દરેક પદની તો એકદમ સહેલા પ્રશ્ન છે. સ્વાધ્યાય 5.3ના પહેલા પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન 0.6 1.7 2.8 કેટલા પદ સુધી 100 પદ સુધીના આપણે સરવાળા કરવાના છે. આપણી શ્રેણીમાં 3 પદ આપેલા છે, આગળના બધા પદો મળીને 100 પદના સરવાળા કરવાના છે. તો પહેલું પદ છે એ બરાબર 0.6, ડી બરાબર 1.7 માઇનસ 0.6, હંમેશા યાદ રાખવાનું બીજામાંથી પહેલાંની બાદબાકી એટલે 1.7 ઓછા 0.6 બરાબર 7માંથી 6 1 અને 1માંથી 0 1 એટલે 1.1 આપણને ડી મળે છે 1.1. n બરાબર 100 કેમ કે 100 પદના સરવાળા કરવાના છે. SN બરાબર S100 એ આપણે ફાઇન કરવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક. સૂત્ર SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. nની કિંમત 100 મૂકવાની, S100 બરાબર 100/2 ઇન્ટુ 2 ઇન્ટુ 0.6 એટલે કે એની કિંમત આપણે મૂકવાની છે 0.6 અહીંયા મૂકી દેવાની વત્તા n ઓછા 1 એટલે 100 ઓછા 1 અને ડીની કિંમત છે 1.1 જે આપણે અહીંયા મૂકવાની છે. અહીંયા કૌંસ પૂરો કરવાનો છે બરાબર 100/2 એટલે 50 અને અહીંયા 0.6 ગુણ્યા 2 એટલે 6 દુ 12 પોઈન્ટ પછી એક આંકડો એટલે પોઈન્ટ મૂકી દેવાનો એક આંકડો છોડીને વત્તા 100 ઓછા 1 99 ગુણ્યા 1.1 બરાબર 50 કૌંસમાં 1.2 વત્તા 99 ગુણ્યા 1.1 એટલે કે 99 ગુણ્યા 11 કરીને 1 પોઈન્ટ કાપી લેવાનો, જવાબ આવે છે આપણો 108.9. આપણે ગુણાકાર રફમાં કરી લેવાનો બરાબર 50 કૌંસમાં 108.9 અને 1.2. તો આપણે સરવાળો કેવી રીતના કરવાનો, આ 1 ને 8ની નીચે મૂકવાના, પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ અને 2 અહીંયા મૂકવાના એટલે 9 ને 2 11 1 વધી 1 8 ને 1 9 ને 1 10 10 0 વધી 1 1 અને 1 એટલે કે 110.1. હવે 110.1 ગુણ્યા 50 એટલે આપણને મળે છે 5505. પોઈન્ટ પછી એક આંકડો છે તેવો અહીંયા આપણને શૂન્ય મળે. આ 50નો જે આપણે શૂન્ય અહીંયા ચડાવીએ, આપણે 5 સાથેનો ગુણાકાર અને ઉપર શૂન્ય મૂકીએ તો એ શૂન્ય પોઈન્ટ પછીના આંકડા એક આંકડો છે એટલે શૂન્યની આગળ પોઈન્ટ મૂકીએ એટલે શૂન્ય નીકળી જાય તો 5505. આમ આપેલ સમાંતર શ્રેણીના 100 પદોનો સરવાળો બરાબર 5505. ચોથો પ્રશ્ન શ્રેણી છે 1/15 1/12 1/10 તે કેટલા પદો સુધી 11 પદ સુધી. છેલ્લું પદ 11 નથી, 11 પદ સુધી એટલે કે 11 અહીંયાથી આ રીતે 11 પદ લેવાના છે, એનો સરવાળો કરવાનો છે. પહેલું પદ છે એ બરાબર 1/15, ડી બરાબર બીજામાંથી પહેલાંની બાદબાકી એટલે 1/12 ઓછા 1/15. હવે અહીંયા 12 અને 15નો લસા 60 આવે તો 60 એટલે 12 × 5 60 એટલે ઉપર 5 ગુણવાનું. જો છેદમાં આપણે 60 કરવા છે તો જેટલા વડે ગુણવું પડે એટલું અંશમાં પણ ગુણવાનું. તે 12 × 60 તો અહીંયા 5 ગુણીએ એટલે 5 × 5 ઓછા અહીંયા 15 × 60 એટલે ઉપર 4 × 4. હવે બંનેના છેદમાં 60 કેમ કે આપણે અહીંયા 12 × 60 કરીએ છીએ, 5 છેદમાં ગુણીએ છીએ તો અંશમાં પણ ગુણીએ છીએ એટલે છેદમાં જે 60 થાય છે અહીંયા પણ 15 × 60 છેદમાં પણ ગુણીએ છીએ અંશમાં પણ ગુણીએ છીએ એટલે છેદમાં પણ 60 અને અંશમાં 4 × 4 તો એ બંનેના છેદમાં 60 આપણે અહીંયા એક મૂકી દેવાના. 5 ઓછા 4 1 છેદમાં 60 આ આપણને મળે છે ડી. હવે n બરાબર 11 કેમ કે 11 પદ સુધી આપણે ગણતરી કરવાની છે. SN એટલે કે 11 પદોના સરવાળા આપણે શોધવાના છે એટલે ક્વેશ્ચન માર્ક. સૂત્ર મૂકી દઈએ SN બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. S11 બરાબર 11/2 કૌંસમાં 2 એની કિંમત 1/15 વત્તા nની કિંમત 11 ઓછા 1 ડીની કિંમત છે આપણી 1/60 બરાબર 11/2 2/15 વત્તા
11 ઓછા 1 10 કૌંસમાં 1/60 બરાબર 11/2 2/15 વત્તા 0 0 ઉડી જાય એટલે 1/6. હવે 15 અને 6નો લસા થાય 30. જો આપણે 15 અને 6નો લસા કઈ રીતના કરવાનો? આમ તો આપણે ઊભા લસા જે ખાના પાડીને કરતા છે તે રીતે કરવાનું, અને લઘુત્તમ સામાન્ય અવયવી એટલે આપણે 15નો ઘડિયો અને 6નો ઘડિયો બોલીએ તો આગળ વધતા જે પ્રથમ સંખ્યા સરખી મળે સામાન્ય એનો લસા. તો 15 દુ 30 છે આમાં, ને અહીંયા 6 50 30 છે. તો 30 સૌ પ્રથમ આપણને સરખો મળે છે બંનેના ઘડિયામાં, એટલા માટે 30 એ લસા થાય. તો 15 ને 30 કરવું એટલે 2 ગણવું પડે, તો ઉપર પણ 2 ગણવાનું એટલે 2 દુ 4. 6 ને 30 કરવું તો 5 ગણવું પડે, તો ઉપર પણ 5 ગણવાનું એટલે 5 એકુ 5 બંનેના છેદમાં 30. હવે 5 ને 4 9 છેદમાં 30, આગળ 11/2. હવે અહીંયા 3 ટાલી 9 અને 3 દાન 30 એટલે 3 3 ઉડી જાય, તો જવાબ મળે છે આપણને 3/10. 11/2 ગુણ્યા 3/10 ભાગ ઉડે એવું કંઈ છે નથી ઉપર નીચે, એટલે 11 તાલી 33 ઉપરનો ઉપર ગુણાકાર છેદનો છેદમાં ગુણાકાર 10 દુ 20. આમ આપેલ સમાંતર શ્રેણીના 11 પદોના સરવાળા બરાબર 33/20. તો આ છે આપણો સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન નંબર 1ના 4 પ્રશ્નોનું સોલ્યુશન. હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.